ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં ઘર પાસે ખાટલો રાખવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી, જેના સમાધાન માટે ધીરુભાઈને બોલાવ્યા હતા, જેમાં ધીરુભાઈ પરસોત્તમભાઈ પરમાર પર છરી જેવા હથિયાર વડે હુમલો કરાતા ધીરુભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધીરુભાઈ પરસોત્તમભાઈ પરમાર બનાવ બન્યો કે તમે અહીં આવો, ફોન કર્યો મને અને આપણે સમાધાન કરવું છે કે તમે આવો ઘરે। તે હું ઘરે ગયો, પછી ઘરે અંદર મને બોલાવી અને પછી ઘડીક થયું એટલે એ લોકો બોલાચાલી કર્યા તો હું કાંઈ બોલ્યો નહીં, એટલે પછી મને સીધો અંદર ને અંદર ઘરમાં મારવા માંડ્યા। કોણે મારી? વિશાલ। શું હથિયાર હતું? એ પેલા એ હાંચી ઘા કરી, પછી એક વેણું કાક કર્યું, પછી કાંઈક એનો ઓલો બે રસોડો હતો એમાંથી કાંઈક સરી જેવું કાંઈક કાઢ્યું। એ મારણ કાંઈક બોલાચાલી કાલ થયેલી હતી, બોલાચાલી થઈ ગયેલી હતી। એ કે અહીંયા ખાટલો નહીં રાખવાનો અને ખાટલો અહીંથી લઈ લેવાનો, એમાંથી એ કાલે બોલાચાલી થઈને આજે કે આપણે સમાધાન કરી નાખવું છે, આવો કે ચા પાણી પીવા। ક્યાં આગળ તમે ખાટલો રાખતા ને? અમારા ઘર પાસે તે, ઘરની પાસે તે બોરડીગેટ એકલવ્ય હાઈસ્કૂલ। મારા જણે એક વ્યક્તિ હતી, વિશાલ પરમાર।